ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4ના 9મા દિવસે 12 ટીમો અને મિર્ઝાપર ખાતે પણ 12 ટીમો વચ્ચે મેચો રમાઈ હતી। કચ્છ સાંસદશ્રીએ જણાવ્યું હતું કે ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે। દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે। 400થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। કચ્છ, મોરબી, માળિયાની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા છે। આ સાથે તારીખ 11/5/2026ના 9મા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ શિવ શક્તિ 11 માનકુવા અને કેવીટી 11 વચ્ચે રમાઈ જેમાં કેવીટી 11ની જીત થઈ હતી। બીજી મેચ સર્વોદય 11 માધાપર અને અગારિયા 11 મથડા વચ્ચે રમાઈ જેમાં સર્વોદય 11 માધાપર વિજેતા થઈ હતી। ત્રીજી મેચ ચામુંડા 11 ભાડિયા અને જૂની રાવલવાડી મિત્ર મંડળ વચ્ચે રમાઈ હતી જેમાં ચામુંડા 11 ભાડિયા વિજેતા થઈ હતી। ચોથી મેચ સૌર્યાદીપ 11 ભુજ અને કૃષ્ણા 11 ભુજ વચ્ચે રમાઈ જેમાં સૌર્યાદીપ 11 ભુજની જીત થઈ હતી। પાંચમી મેચ વોરિયર્સ 11 અને માતૃકૃપા 11 માધાપર વચ્ચે રમાઈ જેમાં માતૃકૃપા 11 માધાપર વિજેતા થઈ હતી। છઠ્ઠી મેચ MES એરફોર્સ 11 અને યંગ સ્ટાર્સ 11 ભુજ વચ્ચે રમાઈ જેમાં યંગ સ્ટાર્સ 11 ભુજ વિજેતા થઈ હતી। મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી। આ મેચો દરમિયાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સર્વશ્રી જ્યુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે।